નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો કે જેવા ઘણા લાંબા સમયથી સરકાર સામે વિવિધ માંગણીઓને લઈ અને આંદોલનો કરી રહ્યા છે, તેમાંનું એક છે મિત્રો ડિજિટલ રિપોર્ટિંગ। એટલે કે જે કર્મચારીઓને મોબાઈલ આપવામાં આવે છે તેમાં તેમણે ઓનલાઈન કામગીરી કરવાની રહે છે, જેમ કે પોષણનો ડેટા, બાળકોની હાજરી, પોતાની હાજરી તેમજ મિત્રો રસીકરણ વગેરેની જે સંખ્યાઓ છે તે તમામ મિત્રો આ કર્મચારીઓએ ડિજિટલ એટલે કે ઓનલાઈન કરવાનું હોય છે। હવે આ રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો જે મોબાઈલો આપવામાં આવે છે આંગણવાડી કાર્યકરોને તે ક્ષતિગ્રસ્ત હોવાથી ડિજિટલ રિપોર્ટિંગમાં આંગણવાડી કાર્યકરો માટે સમસ્યાઓ ઊભી કરી રહી છે। આને લઈ અને મિત્રો આવેદનો જે છે તે આપવામાં આવ્યું છે અને સાથે જ કેન્દ્રીય મંત્રી સહિત મુખ્યમંત્રીને પણ મિત્રો આ બાબતને લઈ અને મિત્રો પત્ર લખાયા છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારના કાર્યકરો દ્વારા મિત્રો ડિજિટલ રિપોર્ટિંગમાં આંગણવાડી કાર્યકરો માટે સમસ્યાઓ ઊભી થતી હોવાથી આવેદનો આપવામાં આવી રહ્યા છે, તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો આપ અમારા ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સમાચાર, પગાર વધારાના સમાચાર વગેરે તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। વાત કરીશું સીતામઢીમાં, તો આંગણવાડી કર્મચારી સંઘે કેન્દ્રીય મંત્રીને એક અરજી મોકલી છે, જેમાં તેમને ઓનલાઈન રિપોર્ટિંગમાં આવી રહેલી સમસ્યાઓ વિશે માહિતી આપવામાં આવી છે। તેમણે આંગણવાડી કાર્યકરોની જે હેરાનગતિ થઈ રહી છે તેને લઈને પણ મિત્રો લખવામાં આવ્યું છે। બિહાર રાજ્યના સીતામઢી રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘના જિલ્લા સંયોજક રામ ભુજવન યાદવ, જિલ્લા પ્રમુખ રેખા કુમારીએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રીને એક અરજી મોકલી છે, જેમાં આંગણવાડી કાર્યકરોને ઓનલાઈન રિપોર્ટિંગમાં પડી રહેલી સમસ્યાઓની માહિતી આપવામાં આવી છે અને સમસ્યાનું નિરાકરણ લાવવા વિનંતી કરવામાં આવી છે। જિલ્લા કન્વીનર અને જિલ્લા પ્રમુખે મંત્રી પાસે માંગ કરી છે કે તેઓ આંગણવાડી કાર્યકરોને થતી હેરાનગતિ અને ફેસ જે રેકોગ્નિશન સિસ્ટમ FRS સિસ્ટમ દ્વારા લાભાર્થીઓને ગેરકાયદેસર રીતે યાદીમાંથી દૂર કરવાની પ્રક્રિયા બંધ કરે અને બજેટની જાહેરાત મુજબ ટેક હોમ રેશન અને ગરમ રાંધેલા ખોરાકમાં ગુણવત્તાયુક્ત પૂરક પોષણના અવિરત પુરવઠા માટે ખર્ચ ધોરણોમાં તાત્કાલિક વધારો કરે। આંગણવાડી કેન્દ્રોમાં પોષણ ટ્રેકર એપ અને ડિજિટલ રિપોર્ટિંગના ઉતાવળિયા અમલીકરણ પછી આંગણવાડી કાર્યકરો, મદદગારો અને લાખો લાભાર્થીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઓનલાઈન ઉપલબ્ધ ડેટા અને વાસ્તવિક જમીની પરિસ્થિતિ વચ્ચે પણ ઘણી વિસંગતતાઓ છે। કેન્દ્ર તરફથી ગ્રાન્ટ બંધ થવાના ગર્ભિત ભયને કારણે રાજ્યોમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ આંગણવાડી કાર્યકરોને હેરાન કરી રહ્યા છે અને કોઈ પણ કારણોસર ફેસ રિકોગ્નિશન સિસ્ટમ એટલે કે FRSમાં નિષ્ફળતાના કિસ્સામાં તેમને નોકરી પરથી કાઢી મૂકવાની ધમકી આપી રહ્યા છે। ઓનલાઈન રિપોર્ટિંગમાં મોબાઈલ અને નેટવર્ક સંબંધિત ઘણી સમસ્યાઓ છે। પોષણ અભિયાન હેઠળ આંગણવાડી કાર્યકરોને મોબાઈલ ફોન આપવામાં આવ્યા હતા, પરંતુ તેમની ગુણવત્તા ખૂબ જ નબળી હતી। 6 મહિનામાં આ ફોન સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગયા છે। કામદારોના અંગત ફોન પણ સામાન્ય ક્ષમતાના છે અને એપ્લિકેશન તેમના પર પણ યોગ્ય રીતે કામ કરી રહી નથી। ભારત સરકારના દબાણ હેઠળ કામ કરતા અધિકારીઓ નવા મોબાઈલ આપવાને બદલે આંગણવાડી કાર્યકરોને માનસિક રીતે હેરાન કરી રહ્યા છે અને તેમના પર પોતાના ખર્ચે નવા ફોન ખરીદવા અને તેમનું યોગ્ય રીતે જે છે તે કામ કરવા માટે દબાણ કરી રહ્યા છે। આંગણવાડી કાર્યકરોના કાર્યભારને ઘટાડવા માટે ડિજિટલાઇઝેશન શરૂ કરવાનું આવ્યું હતું, પરંતુ તેમના માટે સમસ્યા બની ગઈ છે। યુનિયને વિભાગીય મંત્રી પાસે માંગણી કરી છે કે તેઓ તાત્કાલિક FRS પ્રમાણપત્રની જરૂરિયાતને સ્થગિત કરે। આંગણવાડી રિપોર્ટિંગ સિસ્ટમના ડિજિટલાઇઝેશનના પહેલાં તમામ આંગણવાડી કેન્દ્રોમાં કમ્પ્યુટર, લેપટોપ, ટેબ પૂરા પાડે, કેન્દ્રોના મફત વાઈફાઈ કનેક્શન પૂરું પાડે, ઉચ્ચ ગુણવત્તાવાળા મોબાઈલ સેટ પૂરા પાડે વગેરે જેવી મુખ્ય માંગણીઓ છે મિત્રો। આમ FRS એટલે કે ફેસ રિકોગ્નિશન સિસ્ટમ દ્વારા જે લાભાર્થીઓને મિત્રો રાશન પૂરું પાડવામાં આવે છે, સાથે જ મિત્રો ટેક હોમ રેશન સહિતની જે કામગીરી, પોષણ ટ્રેકર વગેરે જે છે તે ઓનલાઈન મોબાઈલમાં ન ચાલતું હોવાથી કર્મચારીઓ દ્વારા જે છે તે મિત્રો મહિલા અને બાળ વિકાસ મંત્રી સાવિત્રી ઠાકુરને ઉલ્લેખીને પત્ર લખાયો છે। જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા આ પત્રને લઈ અને મિત્રો કોઈ ઉતાવળું પગલું ભરવામાં આવે છે કે નહીં અને કર્મચારીઓને આ કામગીરીમાંથી જે છે તે આંશિક રાહત આપવામાં આવે છે કે નહીં, તો સમય બતાવશે। જય હિન્દ, અસ્તુ।